ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। તો પહેલો ક્વેશ્ચન છે કે સતત બીજા વર્ષે ફિડે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો મિત્રો જે વૈશાલી રમેશ બાબુ है એને સતત બીજા વર્ષે જે ફિડે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ है એ જીતી લીધી છે। અને આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે, એટલે મિત્રો આ ક્વેશ્ચનને સ્ટાર લગાવી દેજો। જેટલા પણ આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત મિત્રો જે રેવન્યુ તલાટીની એક્ઝામ હતી એમાં ટોટલ 30 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું। અને જે આપણી યુટ્યુબ ચેનલ છે તો મિત્રો છેલ્લે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં મિત્રો જે કરંટ અફેર છે એ મિત્રો 22 થી 23 માર્કનું પૂછાણું છે, જેના પ્રૂફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે। તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પ્રૂફ જોઈતા હોય તો ટેલિગ્રામ ચેનલમાંથી જઈને લઈ શકે છે। આગળ વધીશું તો મિત્રો જે વૈશાલી રમેશ બાબુ છે એ સતત બીજા વર્ષે જે ફિડે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી લીધી છે, એક નોંધપાત્ર સિદ્ધિ છે। અને ઉઝબેકિસ્તાનના પૂર્વ મહિલા જે ચેમ્પિયન છે જે તાન જોંગિંગ સામે અંતિમ રાઉન્ડમાં ડ્રો સાથે તેણીને વિજય સીમારૂપ ચિહ્ન બન્યો છે, જે સ્પર્ધાત્મક ચેસના ઉચ્ચ સ્તરે તેણીની જે સાતત્ય અને જે સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે। મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે જીઆઈ ટેગ વાળા જે હથેળી મરચાને પ્રોત્સાહન આપવા માટે 14મા જે શિરારા ખોગ હથેળી મરચા ઉત્સવનું આયોજન કયા રાજ્ય દ્વારા કરવામાં આવેલું હતું? તો મણિપુર દ્વારા આ મિત્રો કહેવાય ને કે જીઆઈ ટેગ વાળા મરચાને પ્રોત્સાહન આપવા માટે જે હથેળી મરચા ઉત્સવ ઉજવવામાં આવેલો હતો। જીઆઈ ટેગને ધ્યાનમાં લઈને મિત્રો એક વાત કરીએ કે જે રેવન્યુ તલાટી છે એમાં મિત્રો જે વલસાડની જે મિત્રો જે એ ચીક્કુની જાત છે આમૂલ ચીક્કુ, એને જીઆઈ ટેગ મળ્યો હતો। એને ધ્યાનમાં લઈને મિત્રો ટોટલ 3, એક તો કેરી હતી કેસર કેરી અને એક ખારેક હતી જે કચ્છની, એને પણ જીઆઈ ટેગ મળેલો હોય। તો એ ત્રણે મિત્રો રેવન્યુ તલાટીની એક્ઝામમાં પૂછાણા હતા। અને એક ક્વેશ્ચન અને ફેબ્રુઆરી મહિનાનો હતો, અને ફેબ્રુઆરી મહિનાની જે પીડીએફ છે એમાં આપણે એક ક્વેશ્ચન ડિટેલમાં કવર કર્યો હતો અને ડિટેલમાં પૂછાણો હતો। તો મિત્રો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ, તો ધ્યાન રાખજો। ઓકે, તો યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટની જે કામચલાઉ યાદી છે તેની કેટલીમી સાઇટ ઉમેરવામાં આવી છે? તો મિત્રો યુનેસ્કો દ્વારા નવી 7 કામચલાઉ સાઇટો ઉમેરવામાં આવેલી છે। મિત્રો તો ભારતે તાજેતરમાં યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કામચલાઉ યાદીમાં 7 નવા સ્થળો ઉમેર્યા છે। તેના સાંસ્કૃતિક કુદરતી પ્રતિનિધિત્વને સમૃદ્ધ કરે છે। અને આ યાદીમાં ભારતીય મિલકતો કુલ કેટલી થઈ ગઈ છે મિત્રો? 7 ઉમેરાણી એટલે 69 થઈ ગઈ છે। નવા ઉમેરાયેલા 7 સ્થળોમાં મહારાષ્ટ્ર ડેક્કન સ્ટેપ, કર્ણાટક સેન્ટ મેરી આઇલેન્ડ ક્લસ્ટર અને ભૂસ્તરીય વારસો, પછી મેઘાલય યુગની ગુફાઓ, નાગા હિલ્સ ઓફ લાઇટ એરામિટી ડિબલિંગ, તિરુમાલા ટેકરી અને જે વકેલા ક્લિફનો સમાવેશ થાય છે। મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે સેવા પર્વ 2025ની ઉજવણી ભાગરૂપે કયા રાજ્ય સરકારે અનેક ઝુંબેશો શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશ દ્વારા મિત્રો જે આ સેવા પર્વ 2025માં અનેક ઝુંબેશો કરેલી છે। મિત્રો તો ઉત્તર પ્રદેશ સરકારે આ સેવા પર્વ 2025ની ઉજવણી માટે મોટા પાયે ઝુંબેશો કરી છે। પર્યાવરણ ટકાઉને પ્રોત્સાહન આપવા માટે 15 લાખ છોડનું વાવેતર, સ્વસ્થ અભિયાનને મજબૂત ટેકો બનાવવા માટે સ્વસ્થ ઉત્સવ, આરોગ્ય રક્તદાનની શિબિરો વગેરે જેવું મિત્રો મહત્વપૂર્ણ ભાગ મૂકેલો છે। વધુમાં શહેરી વિકાસ
વિભાગમાં સ્વચ્છતા હી સેવા 2025ની ઝુંબેશ શરૂ કરી છે અને આ પહેલ સરકારમાં પર્યાવરણ, આરોગ્ય અને સ્વચ્છતા અને ટકાઉ વિકાસ અને સમુદાયને સંરેખિત કરે છે મિત્રો. 2025માં પહેલા ભાગમાં બેન્કિંગ એપ ડાઉનલોડ્સ કોટક 811 એ કયો વૈશ્વિક ક્રમ છે? તો મિત્રો ત્રીજા ક્રમે છે. 2025થી 28 માટે 779 કરોડના સોદામાં કઈ કંપનીએ ટીમ ઇન્ડિયાને નવી મુખ્ય પ્રાયોજક બની છે? તો મિત્રો યાદ રાખજો, એપોલો ટાયરને હવે ભારતની જે ઇન્ડિયાની ટીમ છે મિત્રો તેને 2025થી લઈને 2028 માટે મિત્રો કહેવાય ને કે સ્પોન્સર બની છે. તો ડ્રીમ 11 હતું, હવે ડ્રીમ 11 હટી ગયું છે, એની જગ્યાએ મિત્રો એપોલો ટાયર્સ આવી ગયું છે. પંજાબ નેશનલ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોનો કાર્યકાળ 2027 સુધીમાં મિત્રો લંબાવવામાં આવ્યો છે? તો એમ પરમ શિવમે તેનો કાર્યકાળ મિત્રો લંબાવવામાં આવેલો છે. સપ્ટેમ્બર 2025થી શરૂ થતા બીજા કાર્યકાળ દરમિયાન યુએન વુમનના એક્ઝિક્યુટિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર સીમા બા હૌસ એમની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે. કયા જિલ્લામાં 7403 વિદ્યાર્થીઓનો વિચાર સબમિટ કરી સ્પોન્સર એવોર્ડ 2025માં ટોચના સ્થાને રહ્યું છે? તો મુઝફ્ફરપુર જે પૂર છે મિત્રો, મુઝફ્ફરપુર એ મિત્રો પ્રથમ સ્થાને રહેલું છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.